નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. સરકારે કહ્યું, પ્રધાનમંત્રી મોદી પર રાહુલ ગાંધીના પાયા વિહોણા આક્ષેપો છતી કરે છે તેમની નિરાશા. કહ્યું, રાહુલ માંગે માફી. સંસદમાં ચર્ચા માટે પણ સરકારે ફેંક્યો પડકાર. મણિપુરના મોરેમાં આતંકવાદી હુમલો, 4 પોલીસ કમાન્ડો શહીદ, 4 ઘાયલ. પરોઢીએ આતંકવાદીઓએ પોલીસ કાફલાને નિશાન બનાવી કર્યો હુમલો. પેટ્રોલ પંપ, રેલવે સ્ટેશન તેમજ સરકારી હોસ્પિટલ્સમાં 500 રૂપિયાની જૂની ચલણી નોટ આજે મધરાત સુધી ચાલશે. અમદાવાદની વીએસ હોસ્પિટલમાં પીઓએસ મશીનની વિશેષ વ્યવસ્થા દ્વારા પણ દર્દીઓ કરી શકે છે બિલની ચૂકવણી. નવા રૂપ અને રંગથી સજ્જ થશે ગુજરાત વિધાનસભા. ભારતના રાષ્ટ્રપતિ ભવન અને અમેરિકી સંસદની તરહ પર નવું ભવન 120 કરોડના ખર્ચે લગભગ 1 વર્ષમાં થશે તૈયાર. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આજે નવીનીકરણ પ્રોજેક્ટનો શિલાન્યાસ. સમાચાર વિગતવાર. સંસદમાં ચર્ચાની સરકારની તૈયારી છતાં વિરોધ પક્ષના ઓહાપોના કારણે સંસદની કામગીરીમાં સતત વિક્ષેપ ઉભો થઈ રહ્યો છે. કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધી સંસદની બહાર કોઈને કોઈ આક્ષેપો મૂકતા રહે છે. ગઈકાલે તેમણે પ્રધાનમંત્રી અને સરકાર સંસદમાં ચર્ચા કરવાથી દૂર ભાગી રહ્યા હોવાનો આક્ષેપ મૂકતા જણાવ્યું હતું કે તેમની પાસે પ્રધાનમંત્રી અંગેની કેટલીક માહિતી છે. જો કે પત્રકારોએ આ માહિતી અંગે પૂછેલા સવાલોનો જવાબ આપવાનું રાહુલ ગાંધી સતત ટાળતા રહ્યા હતા. રાહુલ ગાંધીના આક્ષેપોને સરકારે પાયા વિહોણા ગણાવીને ફગાવી દીધા હતા. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે એક ખાનગી ટીવી ચેનલ દ્વારા કરાયેલ સ્ટિંગ ઓપરેશનનો હવાલો આપીને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વિમુદ્રીકરણ બાદ મોટું કમિશન લઈને કરોડોની જૂની ચલણી નોટો બદલવાની કામગીરીમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બસપા તથા એનસીપી જેવા વિરોધ પક્ષોના કેટલાક નેતાઓ સંડોવાયા હોવાનો પર્દાફાશ થયો છે. बता रहे कि हम एक एनजीओ के माध्यम से आपका बदलेंगे, यानी कैसे कैसी इनके तार है और कैसे कैसे इनकी महारत है काले धन को, यानी ये सत्ता में रहकर भी भ्रष्ट थे और सत्ता से बाहर जाकर भी वो भ्रष्टाचार आज भी कर रहे हैं, ये साबित हुआ है. और इसलिए ये तो जनता के सामने सच्चाई आई कि ये विरोध कोई तर्क के आधार पर विरोध नहीं है, ये केवल स्वार्थ के आधार पर आज विरोध कर रहे, क्योंकि मोदी जी के निर्णय से गरीब को न्याय मिला है. मैं तो हमेशा एक सकारात्मक सोच रखता हूं. आखिर जनता का दबाव है, ये सदन चर्चा के लिए है और जिसको जनता ने बहुमत देकर सरकार में बिठाया है उसको काम करने देना चाहिए. ये अगर नहीं करेंगे तो जनता ही इसको जवाब पूछेगी. हजारों करोड़ रुपए जनता के बर्बाद किए इन्होंने अपने विरोध से और ये इनकी लोकतंत्र में कोई आस्था नहीं. મણિપુરના મોરેમાં આજે પરોઢીએ થયેલા આતંકવાદી હુમલામાં 4 પોલીસ કમાન્ડો શહીદ થયા હતા, જ્યારે અન્ય 4 ગંભીર રીતે ઘવાયા હતા. આ ઘટનામાં આતંકવાદીઓએ હાઈવે પર પોલીસની ટ્રકને નિશાન બનાવી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. આજે લોખંડી પુરુષ સરદાર પટેલની 66મી પુણ્યતિથિ છે. 15મી ડિસેમ્બર 1950ના રોજ મુંબઈમાં તેમનું અવસાન થયું હતું. દેશને એક તાંતણે બાંધવાના ભગીરથ કાર્યનો શ્રેય આ લોક પુરુષના ફાળે જાય છે. આઝાદી પછી વિવિધ રાજ રજવાડાઓમાં વહેંચાયેલા ભારતને એક રાષ્ટ્ર કરવામાં તેમની ભૂમિકા અજોડ હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર ઉપર સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ટ્વિટર ઉપર લખ્યું હતું કે દેશના સ્વતંત્રતા સંગ્રામ અને નિર્ણાયક નેતાગીરીમાં યોગદાન બદલ સમગ્ર રાષ્ટ્ર તેમનું ઋણી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતીય અર્થતંત્રને કાળા નાણાંથી મુક્ત કરવું એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. મલેશિયામાં કુઆલાલંપુર ખાતે યોજાયેલ એશિયન બિઝનેસ લીડર્સ કોન્ક્લેવને દિલ્હીથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ એ ભારતની નવી આર્થિક ક્રાંતિ તરફનું કદમ છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ડિજિટલાઇઝેશન અને જીએસટીના અમલને કારણે ભારતે ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે વિશ્વમાં નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે.
ભારત સરકારે એફડીઆઈ માટે નવા દ્વાર ખોલ્યા છે. મલેશિયાના પ્રધાનમંત્રી નજીબ રઝાકે પણ ભારત દેશની આર્થિક પ્રગતિની પ્રશંસા કરી હતી. વિમુદ્રીકરણના નિર્ણય બાદ ₹500ની નોટ આજે મધરાત બાદ કોઈ પણ સેવા માટે ચાલશે નહીં. હવે તે નોટ માત્ર બેંકમાં જ જમા કરાવી શકાશે. અમદાવાદમાં પણ વિવિધ સરકારી હોસ્પિટલ્સ ખાતે ₹500ની નોટ આજે જ સ્વીકારવામાં આવશે. વીએસ હોસ્પિટલ ખાતે દર્દીઓની સુવિધા માટે પીઓએસ મશીનની સુવિધા કરવામાં આવી છે. નોટ બંધ થવાની હોવાથી પૂર્વ તૈયારીના ભાગરૂપે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પ્રધાનમંત્રીના આ નિર્ણય બાદ વીએસ હોસ્પિટલ દ્વારા દર્દીઓની સારવાર સરળતાથી થઈ શકે અને પરિવાર દ્વારા સરળતાથી પૈસાની ચૂકવણી કરી શકાય તે માટે 500ની નોટ સ્વીકારવાની સાથે પીઓએસ મશીન મૂકવામાં આવ્યા છે. દર્દીઓએ પણ સરકારના નિર્ણયને આવકાર્યો હતો અને પીઓએસ મશીનની સુવિધાને યોગ્ય ગણાવી હતી. પહેલાથી જ સ્વાઇપ મશીન મંગાવી લીધી છે. પહેલા દિવસ તો 1 કે 2 પેશન્ટ આવેલા, હમણાં રોજ 3-4 પેશન્ટો આવે છે અને સ્વાઇપ મશીનનો યુઝ કરે છે. અત્યારે જે બેંકો બંધ છે એટલે તો અમે હે ને કાર્ડથી એ પૈસા ભર્યા છે. બેંકોને બહુ પૈસા મળતા નથી, એટીએમમાં પણ લાંબી લાઈનો છે એટલે અમે કાર્ડથી પેમેન્ટ ભર્યું છે અહીંયા વીએસ હોસ્પિટલમાં. કે ભલે આજે બ્લેક મની ના માટે પબ્લિકને તકલીફ પડે પણ એ તકલીફ સારા માટે છે, દેશના ઉદ્ધાર માટે છે. તો અમે નરેન્દ્ર મોદીનો ઘણો આભાર માનીએ છીએ કે જે આ કરીને ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ ફોર અસ, ફોર મિડલ ક્લાસ પીપલ ઓલ્સો, ઓલ પીપલ ફોર. અને જેની પાસે 2 નંબરના પૈસા છે, કાળું ધન, એ પણ બહાર આવશે અને આગળ જતા દેશની પ્રગતિ સારી થશે. ₹500 અને 1000ની નોટ બંધ કરવાના એટલે કે વિમુદ્રીકરણના નિર્ણય બાદ હવે સરકારે વિવિધ ક્ષેત્રે કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા પ્રયત્ન હાથ ધર્યા છે. જે અંતર્ગત વડોદરાના રેલવે સ્ટેશન ખાતે હવે ટિકિટોના કેશલેસ રિઝર્વેશન્સ થાય છે. છૂટા નાણાંની કડાકૂટમાં પડ્યા વગર ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા ટિકિટ બુક કરાવી શક્ય બનતા લોકોને ઘણો હાશકારો થયો છે. આ ઉપરાંત લોકોને પ્રોત્સાહન આપવા ટિકિટોના નાણાંની ડિજિટલ ચૂકવણી પર ડિસ્કાઉન્ટ તેમજ 10 લાખનો વીમો પણ અપાય છે. સરકારને રેલવે તરફથી આ વ્યવસ્થા કરવામાં આવી છે કે કાર્ડ સ્વાઇપ કરીને ટિકિટ લેવી પડે તો મેં આ ટિકિટ મારા કાર્ડથી લીધેલી છે અને એમાં 0.75% ભારત સરકાર ડિસ્કાઉન્ટ પણ આપે છે, कैशबैक અને 10 लाख रुपया सुधीનો વીમो પણ આપે છે. તે જાણવાથી મને બહુ ખુશી થઈ है. पूरी तरह से कैशलेस है क्योंकि डेबिट और क्रेडिट कार्ड से आप मशीन पर स्वीप करके और आपको एक रसीद दी जाएगी, इसके बाद में तुरंत आपका ट्रांजैक्शन हो जाएगा. क्योंकि इस और ही अभी क्या है कि नोटबंदी के चलते प्रॉब्लम्स काफ़ी चल रहे हैं, तो एक बहुत बड़ा रेलवे का कदम है और उसका 33 વર્ષના લાંબા સમયગાળા બાદ ગુજરાત વિધાનસભાનું 120 કરોડના ખર્ચે નવીનીકરણ થશે. આજે નવીનીકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત વિધાનસભાના પોડિયમ ખાતે કરવામાં આવશે. ખાતમુહૂર્ત સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો ખાસ ઉપસ્થિત રહેશે. નવીનીકરણ બાદ ગુજરાત વિધાનસભા રાષ્ટ્રપતિ ભવન અને અમેરિકાની સંસદ જેવી દેખાશે. નવીનીકરણનું કામ પૂર્ણ થતાં 1 વર્ષ જેટલો સમય જશે. મહત્વનું છે કે વિધાનસભામાં બેઠક વ્યવસ્થા વધારવાની સાથે અત્યંત આધુનિક ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ લગાવવામાં આવશે. સાથે મંત્રીઓની ચેમ્બર્સ નવી બનશે. ગુજરાત વિધાનસભામાં અત્યારે 182ની બેઠકોની વ્યવસ્થા છે. 1975 પછી સભ્ય સંખ્યામાં ફેરફાર કરાયો નથી. હવે 2025માં નવી વ્યવસ્થા અને સીમાંકન આવશે ત્યારે બેઠકો વધશે. ભવિષ્યમાં બેઠકોમાં થનારા ફેરફારને ધ્યાનમાં રાખીને 220 બેઠકોની વ્યવસ્થા કરાશે. ગુજરાત વિધાનસભાના નવીનીકરણ માટે પીએસપી પ્રોજેક્ટ લિમિટેડને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. રાજ્યમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીના પડઘમો વાગી ચૂક્યા છે. 27 ડિસેમ્બરે યોજાનારી 10,318 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ગઈકાલે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. કેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે તે અંગેનું ચિત્ર હવે સામે આવશે. પરંતુ આ પહેલા સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક ગામો સમરસ જાહેર થયા છે. જોઈએ એક ખાસ રિપોર્ટ.
27 ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને ઉમેદવારી ફોર્મની ચકાસણી પણ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી કેટલા ઉમેદવારો ફોર્મ પરત ખેંચે છે તેના પરથી ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. અરવલ્લી જિલ્લામાં સરપંચ માટે 1015 અને વોર્ડ સભ્યો માટે 3410 ફોર્મ સાથે કુલ 4425 ફોર્મ ભરાયા હતા, જેમાંથી કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા વોર્ડના સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. આ સાથે સુરત જિલ્લાના આદિવાસી ગણાતા માંગરોળ તાલુકાના લોકો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. હાલ માંગરોળ તાલુકામાં સરપંચ માટે 240, વોર્ડ સભ્યો માટે 126 મળી કુલ 804 ઉમેદવારી પત્રો ભરાયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થાય ત્યારથી જ વહીવટીતંત્ર વધુમાં વધુ પંચાયત સમરસ બને તેના માટે તમામ પ્રયાસો આદરે છે. ત્યારે ગ્રામ પંચાયતની રચના થઈ ત્યારથી કોઈ પણ જાતના વિવાદ વગર સુરત જિલ્લાનું સીમથલું ગામ સમરસ બનતું આવ્યું છે. ખાસ કરીને આ વખતે ગ્રામ પંચાયતમાં સરપંચથી લઈ તમામ સભ્યો માટે મહિલાઓની પસંદગી કરાઈ છે. ત્યાં સુધીમાં ગામમાં કોઈ ચૂંટણી થઈ નથી, સમરસ જ ચાલે છે. હાલ બી જે ચૂંટણી થઈ રહી છે તે સમરસમાં જ છે, એ બધી મહિલાઓ જ છે. તેમાં સભ્યો બી એ મહિલાઓ છે. આઝાદીના પ્રવેશ દ્વાર ગણાતા ઐતિહાસિક દાંડી ગામ ગાંધી મૂલ્યોના કારણે સમરસ બન્યું છે. મહત્વનું છે કે ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 2 ઉમેદવારો ઉભા રહેતા ગામમાં ચૂંટણીનો રણકાર સંભળાયો હતો, પરંતુ ગામના વડીલ ઉમેદવારે ગાંધીજીના મૂલ્યોને ધ્યાને રાખી ઉમેદવારી પત્ર ખેંચી લેતા દાંડી ગામ ફરી એક વખત સમરસ બન્યું છે. હાલમાં સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો રંગ પૂરજોશમાં જામ્યો છે. મહત્વનું છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ પક્ષ દ્વારા લડવામાં આવતી નથી. આ ચૂંટણીઓ ગામ લોકોની સર્વસંમતિથી યોજાય છે. ત્યારે ગામની પ્રજા ગામના વિકાસના કામોમાં ઉત્સાહભેર ભાગ લે અને સુમેળભર્યું વાતાવરણ પેદા થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમજ સમરસ ગામ બને તેના કારણે ગામમાં માળખાકીય સુવિધાના કામ કરવા માટે સરકારી ગ્રાન્ટ વધુ મળતી હોવાથી રાજ્યના વધુમાં વધુ ગામો સમરસ બને તેવા પ્રયાસો શરૂ થયા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સુરેન્દ્રનગરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બાળ ઉર્જા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય વર્ષાબેન દોશી, જિલ્લા સમાહર્તા ઉદિત અગ્રવાલ, જિલ્લા પોલીસ વડા દીપક મેઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બાળકોને ઉર્જાની બચત કરવાની સલાહ આપવામાં આવી હતી. ધારાસભ્ય વર્ષાબેન દોશીએ લોકોને ઉર્જાની બચત કરવા રાજ્ય સરકારના ઉજાલા બલ્બનો ઉપયોગ કરવા સલાહ આપી હતી. જૂનાગઢ PGVCL કચેરી અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ઉર્જા બચાવ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં સરકારી અને ખાનગી શાળાના 1000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વીજળી બચાવોના સૂત્રો સાથે રેલી શહેરના માર્ગો ઉપર ફરી હતી. રેલી અંગે અધિક્ષક ઇજનેર PL આજકિયાએ જણાવ્યું હતું કે બાળકોમાં ઉર્જા અંગે જાગૃતિ આવે તે માટે બાળ સેનાની રચના કરી લોકો સુધી સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉર્જા બચત અંગે જાણકારી મળે અને એના દ્વારા બાળકો જે આપણા ભારતનું ભવિષ્ય છે એના દ્વારા વડીલોને પણ ઉર્જા બચત અને સલામતી અંગેનું પ્રેરણા મળે એના માટેનું આયોજન છે. તાજેતરમાં આગ્રા ખાતે ભારત નેપાળ વચ્ચે રમાયેલી દિવ્યાંગો માટેની 3 T20 વ્હીલચેર ક્રિકેટમાં પોરબંદરના દિવ્યાંગ ભીમા ખૂંટીએ 5 બોલમાં નેપાળની ટીમની 5 વિકેટો પાડીને વિશ્વ વિક્રમ રચ્યો હતો. આ ટુર્નામેન્ટમાં તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. 3 મેચોની શ્રેણીમાં ભારતે 2-1થી શ્રેણી જીતી લીધી હતી. ભીમા ખૂંટી પોતાના વતન પોરબંદર પરત આવ્યો ત્યારે તેનું ખાસ સન્માન કરાયું હતું. તેના પરિવાર દ્વારા જણાવાયું હતું કે દિવ્યાંગ હોવા છતાં ભીમા ખૂંટી નાનપણથી જ ક્રિકેટનો શોખીન હતો. રાષ્ટ્રીય કક્ષાની તથા સિંગાપોરમાં આંતરરાષ્ટ્રીય સ્તરની દિવ્યાંગ ક્રિકેટ મેચમાં તે પોતાનું કૌવત બતાવી ચૂક્યો છે. 1 મહિના પહેલા જ કે જ્યાં અમારી પાકિસ્તાન નામે સિરીઝ હતી. મારી પત્ની હેન્ડીકેપ હોવા છતાં ઘરનું પણ ખ્યાલ રાખે અને જોબ પર કરે અને પ્લસ કે નાની બેબી છે તો એનો ખ્યાલ રાખે અને મને બી સપોર્ટ કરે. અમે બંને હેન્ડીકેપ છીએ, એ અને હું બંને હેન્ડીકેપ છીએ, એટલે અમને ક્યારેક એવું લાગતું કે અમે બે નોર્મલ નથી, નોર્મલ લોકોથી અમે અલગ છે, કંઈ કરી શકવાના નથી. પણ મારા હસબન્ડે ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું ઇન્ડિયાની ટીમમાં આવીને
જેના લીધે અમને હવે એવું થાય છે કે અમારામાં કોઈ કમી જ નથી, અમે બે નોર્મલ જેવું જ જીવન જીવી શકીએ છીએ. આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.